जयतु नित्यं परमोपकारी श्री गुरुदेव। जयतु नित्यं परमोपकारी श्री गुरुदेव। जयतु नित्यं परमोपकारी श्री गुरुदेव। अहमिक्को खलु शुद्धो तन्सन्नाणामय्यो सदारुवि नवी अत्थि मज्ज किंचीवी अन्नम परमाणु मित्तम ही। હું એક શુદ્ધ સદારૂપી જ્ઞાન દર્શનમય કરે ભાઈ અન્ય તે મારું જરી પરમાણુ માત્ર નથી હરે. આત્મભ્રાંતિ સમ રોગ નહીં સદગુરુ વૈદ્ય સુજાણ ગુરુ આજ્ઞા સંપથ્ય નહીં ઔષધ વિચાર ધ્યાન. તો ફ્રાઈડેના સ્વાધ્યાયમાં વી આર ડુઈંગ this book પરભાવનો પરિહાર, જે પૂજ્યપાદ શ્રીમદ દેવચંદ્રજીના 24 સ્તવન પર વિવેચન છે આચાર્ય તીર્થભદ્ર સુરી મહારાજ સાહેબનો. So last time we started with the kind of the preface material જેમાં દેવચંદ્રજીના બાયોગ્રાફી વિશે છે. કૃતિકારનો જયકાર એમાં 4 પાના વાંચ્યા હતા. તો પેજ રોમન લેટરમાં પેજ 14 બધાની પાસે છે ને PDF we had posted on the Atmaruchi members group. શેર કરવાની ટ્રાય કરવી છે અહીંયા. હા, I'm not sure કે મારી પાસે છે, પણ I will look into it. કારણ કે તે મોકલ્યું હશે પણ મારે ડાઉનલોડ કરવું બાકી છે. Go ahead, yeah. We can send you again. હા, પાછું હા તમને મોકલું છું ગિરિશંકર. આપણે પ્રોજેક્ટ કરીએ છીએ પેજ, એટલે અહીંયાથી વાંચી શકાશે. હા. Anyone wants to read it? લાસ્ટ ટાઈમ આપણે જે કંઈ વાત કરી હતી એમાં કોઈને ક્વેશ્ચન હોય કે વધારે કંઈ ક્લેરિફિકેશન જોતું હોય. મોક્ષ વિશે આપણે લાસ્ટ ટાઈમ ડિસ્કશન થયેલું ટુવર્ડ્સ ધી એન્ડ, વોટ ઇઝ મોક્ષ. અને પછી હર્ષ તે રેકમેન્ડ કરેલું બધાને કે વી શુડ થિંક વાય એમ આઈ ડુઈંગ ધીસ, એનીથિંગ જે પણ કરતા હોય એમાં કેમ કરીએ છીએ એની ઉપર ચિંતન કરવાનું, એક હેબિટ પાડવાની એમ વાત થઈ હતી. So I did try that. And એટલે આમ હેબિટ થોડી ઘણી છે, પણ આ વધારે આઈ મીન લાઈક યુ નો ફ્રાઈડે પછી વધારે ધ્યાનપૂર્વક કરતી હતી. એમાં એક I just wanted to share one day કે I totally lost my samta completely just 3 days back, and it was really, I mean, મેં એક્સપેક્ટ નહોતું કર્યું એવી ટાઈપનું આખું. I mean, I just lost my temper, I lost my peace of mind. પ્રતિક્રમણ કરતા પણ બધું વિચાર ચાલતા હતા. અને પછી I did stop the પ્રતિક્રમણ. I was like, this doesn't make any sense કે હું બધા સૂત્રો બોલ્યા કરું અને મનમાં બીજું કંઈક ચાલ્યા કરે છે. અને પછી થોડુંક આની ઉપર ચિંતન કર્યું કે why am I going through this whole thing? Why am I, why did I lose my patience? Why did I think bad, speak bad? I just like, it was a completely came out of nowhere એવું લાગ્યું. પણ એક એમાંથી એક ખ્યાલ આવ્યો કે અંદરમાં એટલા બધા મારા વિભાવો હજુ પડેલા છે, એટલી બધી નેગેટિવિટી હજુ અંદરમાં પડેલી છે. ઉપરની સરફેસ ઘણી બધી સાફ કરીએ છે, પણ somehow, on certain occasions, like with certain triggers, it's like a volcano. Yeah.
એટલે આમ જે સ્વાધ્યાય કરીએ, ગુરુદેવશ્રીનું સાંભળીએ, બધું કરીએ, એમાં પછી ઓફકોર્સ સ્ટેપ બેક લઈ શકી. આઈ વોઝ એબલ ટુ ગેટ બેક માય કંટ્રોલ, ઓલ દેટ સ્ટફ. બટ જે આમ વિસ્ફોટ થાય છે સડનલી, ઇટ વોઝ સરપ્રાઇઝિંગ ફોર મી ટુ, Yeah. કે આ ક્યાંથી આવ્યું બધું. Hmm. જસ્ટ વોન્ટેડ ટુ શેર દેટ કે ઘણો Yeah. બધો કચરો હજુ ભરેલો છે. સાચી વાત છે. એકચ્યુઅલી આપણા બધામાં એ બહુ ઇઝીલી થઈ જતું હોય. વિભાવ સાથે કોઈ બી ગુસ્સો આવ્યો, એકવાર જોડાયા એની સાથે, પછી there is no coming back. આપણે એને હમ. સરેન્ડર થવું જ પડે. તો હમ. તો આપણું આઈ થિંક જ્યાં સુધી મને સમજાય છે ત્યાં સુધી મને એવું લાગે છે કે આપણું કર્તવ્ય એ હોવું જોઈએ કે એની સાથે એ આવશે તો ખરી. આપણને આપણા અહંકારને કશું નહીં ગમશે એટલે ગુસ્સો તો તરત આવવાનો છે. એમાં રાઈટ. જોડાવું કે નહીં જોડાવું એની સ્વતંત્રતા આપણી જોડે છે. તો રાઈટ. જ્યારે એકવાર તમે જોડાઈ ગયા પછી તમારે ગુસ્સાને સમર્પણ કરવું જ પડશે અને there is no coming back. તો ઓનલી ચાન્સ ધેટ વી હેવ કે એ મોમેન્ટમાં આપણે જોડાવું છે કે નથી જોડાવું. દેટ ઇઝ ઓનલી ચાન્સ બેઝડ ઓન માય અન્ડરસ્ટેન્ડિંગ. અને એ જે વિભાવો છે એ તો એકવાર સમ્યક દર્શન થયા પછી વિભાવો ચાલુ રહી શકે છે. તો વિભાવોને સાફ કરવા કરતાં એ વિભાવો જેનાથી પાળી પોષીને મોટા થાય છે એ રૂટ કોઝને હિટ કરવા જેવું છે. રાઈટ. એ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. પણ એ બે સ્ટેપ પ્રોસેસ, બે ઓપ્શન્સ કહીશ અહીંયા. બધા માટે અલગ અલગ હોઈ શકે. ફોર એક્ઝામ્પલ, જેના માટે વિભાવોથી આ જોડાણ થઈ જાય છે એ સમજાતું જ નથી અને તરત જ સરેન્ડર થઈ જવાય છે. કેવું બરાબર. કે તો એ લોકો માટે મને એવું લાગે છે, સ્ટાર્ટિંગમાં હું મારી વાત કરું તો બી જ્યારે મારા વિભાવો બહુ સ્ટ્રોંગ હતા, માય ફર્સ્ટ સ્ટેપ વોઝ કે વિભાવો કેવી રીતે થોડા માઇલ્ડ થાય, કે મને એક ઓપોર્ચ્યુનિટી મળે કે એની સાથે જોડાઉં કે નહીં જોડાઉં એ મને સમજાય. રાઈટ. તો એ ઓપ્શન નંબર 1 છે. તો બધાએ આઈ થિંક આ તો કરવું જ પડશે કે જ્યાં સુધી વિભાવો મોડા નહીં થાય ત્યાં સુધી વિભાવોને થોડા નબળા તો પાડવા પડશે. અને જેમ જેમ એ નબળા પડે ત્યારે તમારી જોડે ઓપોર્ચ્યુનિટી રહેશે કે તમે એના રૂટ કોઝને હિટ કરી શકો. રૂટ કોઝ શું છે? મારા વિશેની માન્યતા કે હું હર્ષ છું, હું પીએચડી છું, કે હું અહીંયા જોબ કરું છું, તો મને સર્ટન રિસ્પેક્ટ લોકોએ આપવો જ જોઈએ કે હું આવી રીતે વિચારું છું, આવી રીતે માનું છું, તો લોકોએ બી આ વસ્તુ માનવી જ જોઈએ. અને એ પ્રમાણે માનતા નથી તો કેમ નથી માનતા એના લઈને પછી આપણા દિમાગમાં ગણિતો સ્ટાર્ટ થશે અને આપણે જસ્ટ વી વિલ ગો વિથ ધેટ. તો આમાં વિભાવો તો બહુ પછી આવે છે પિક્ચરમાં. એ પહેલા જ આપણું ઘણું બધું થઈ ગયું હોય છે મગજમાં. રાઈટ. Because અને of એ the root. ફેક્ટ બરાબર છે. હા, એ જે માઇન્ડસેટ આમ બરાબરનું આમ ઓલું થઈ ગયું છે ને, રિજિડ એકદમ, કે આઈ એમ ધીસ એન્ડ એની આજુબાજુમાં બધા એક્સપેક્ટેશન ગોઠવાયેલા છે. અને એ એક્સપેક્ટેશન જરાક પણ આમથી તેમ થાય છે તો ડિસ્ટર્બ થાઉં, ફ્રસ્ટ્રેટ થાઉં, અને પછી લાઈક એ આખું માન કશાયના પંજામાં આવી અને પછી બહાર જે પણ રીતે નીકળે, પછી ગુસ્સાની રીતે નીકળે કે બીજા કોઈ પણ રીતે કોઈ પણ કોઈ બી કશાય વિભાવ તરીકે નીકળે નીકળશે. છે. Yes. ગુસ્સો તરત દેખાય છે, બાકી તો બધું એટલે જ ચાલતું હોય અંદર. 18મું પાપસ્થાનક એ સૌથી બધા પાપસ્થાનકનું મૂળ છે કે આપણે મતલબ આ બહુ સીધી વાત છે. મારું નામ હર્ષ છે ને મારા પડોશીનું નામ મનીષભાઈ છે, તો હું અગર પોતાને મનીષભાઈ માનીને બેઠો છું અને પછી હું બિહેવ કરું કે હું બધું મનીષભાઈ બનીને બિહેવ કરીશ, તો પછી એ એબ્સોલ્યુટલી રોંગ જ થવાનું છે. બીકોઝ તમારું ફાઉન્ડેશન રોંગ છે. તો તમે એના બેઝિસ પર જે બી કરશો એ બધું રોંગ જ થવાનું છે. બરાબર છે. Yeah. So- And that's what I feel કે that's what happened. I just, went in a spiral. અને આમ કે, I'm being so good and still the person behaves like this and still, they should understand આમ તેમ બધું આમ ઘણું in a few, I mean, it didn't last too long. That was good. And it did not extreme પર પહેલા ધર્મ ન પામેલા હોય, કંઈક સાંભળેલું ન હોય ને ત્યારે એકદમ જે આમ પ્રેશર કુકરની જેમ એકદમ ફાટે એવું નથી થયું. પણ સ્ટીલ ધ ફેક્ટ દેટ ઇટ ડિસ્ટર્બ મી સો મચ, લાઈક પ્રતિક્રમણ મારું ડોળાયું, I was like really shocked
કે it's been probably long time since something like this has disturbed me so much. અને લાઈક એ ચિંતન માટે એક તક મળી પછી ઓફકોર્સ કે આ કેમ થયું, અને અંડરલાઈંગ રીઝન લાઈક યુ સેડ ઇટ્સ જસ્ટ જે વ્યક્તિત્વને આપણે પકડીને બેઠા છીએ કે આઈ એમ ધીસ અને આ પ્રમાણે આ બધું થવું જોઈએ, આ ગોઠવાવું જોઈએ, વાય વુડ ધીસ પર્સન ડુ ધીસ ઓર વાય વુડ ધીસ પર્સન ડુ ધેટ, એ બધું હમણાં એકચ્યુઅલી 2 દિવસ પહેલા જ સાહેબજીને સાંભળતો હતો ત્યારે એમણે બહુ સરસ રીતે આના ભેદ કરવાનું આપણને એમના વ્યાખ્યાનમાં લીધું હતું. અગર આપણને હમણાં ઈચ્છા હોય તો એમાં જઈ શકું. ઓકે, હા, તો બુકને આપણે લઈએ સાઈડમાં, પણ આ જે ટોપિક ચાલે છે એમાં હું કોણ છું, રાઈટ, એને સમજવાની આપણે ટ્રાય કરી રહ્યા છે. આપણા અનુભવમાં તો હમણાં છે કે હું બોડી છું, હું મારો હાથ હલાવું છું, હું બોલું છું, એટલે હું બોલું છું, રાઈટ, એ અનુભૂતિ સાથે આપણે બોલીએ છીએ. પણ જ્યારે કોઈ બી ક્રિયા થાય છે, સાહેબજીએ શું કીધું હતું એના પર પછી જઈશ, પણ મને જ્યાં સુધી સમજાય છે ત્યાં સુધી મને એવું લાગે છે આપણે કોઈ બી ક્રિયા કરીએ છીએ તો ક્રિયા આપણને જણાય ફર્સ્ટ ઓફ ઓલ, પછી ખાલી પ્લેન આપણને જણાય, એમાં કોઈ જ અભિપ્રાય નથી, કશું જ નથી, ખાલી જણાયું કે બસ આ થયું. પણ વિધિન અ ફ્રેક્શન ઓફ સેકન્ડ આપણું મન એના પર અભિપ્રાય બનાવી દેશે કે આ થયું, ઓકે, આ મારા માટે પરફેક્ટ હતું, મને મજા આવી ગઈ, મને બહુ ગમ્યું અને મારા હિસાબે કરી લીધું. એ અભિપ્રાય તરત વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ બનશે. અને એનાથી કમ્પ્લીટલી ઉલટું થયું, વિધિન ફ્રેક્શન ઓફ સેકન્ડ આપણું મન સિગ્નલ કરશે કે ના, આ રોંગ કર્યું તે, મતલબ સામેવાળાએ રોંગ કર્યું, મારા એક્સપેક્ટેશન્સને એણે ફૂલફિલ નહીં કર્યા, મારી રિસ્પેક્ટ નહીં કરી. રિસ્પેક્ટ ઇઝ ઓલ્સો અ પાર્ટ ઓફ ઈગો. રાઈટ, એબ્સોલ્યુટલી, યા. તો એ હું આ છું, તો હું પછી વિશેષણ લગાડ્યું અને આ છું, તો આપણને અનુભવ તો ખાલી છૂનો જ થાય છે કે હું એક્ઝિસ્ટ કરું છું. પણ જે આપણે બીજી 2 ટોપી પહેરી, હું હર્ષ છું અને હું પ્રોફેશનલ છું, તો આ બધી જે ટોપી 2 બીજી આપણે ઉપરથી પહેરી, એ બધા પ્રોબ્લેમ ક્રિએટ કરે છે. અને પહેરી તો પહેરી, પણ આપણે એ રીતે અનુભવ કરીએ છીએ કે છૂનો અનુભવ કમ્પ્લીટલી ભૂલાઈ ગયો છે. તો એના માટે અગર કોઈકને બી ક્વેશ્ચન હોય તો વચ્ચે રોકી શકો છો, વાંધો નથી. પણ કોઈ ક્વેશ્ચન નહીં આવશે તો હું એવું સમજીશ કે સમજાઈ રહ્યું છે. પણ આ થોડી ટર્મિનોલોજી છે, પણ સમજાઈ જશે તો ભેદનાન કરવામાં બહુ ઇઝી રહેશે. તો આ જે હું તરીકેનો આપણે અનુભવ કરીએ છીએ, એ હું તમને ક્વેશ્ચન પૂછીશ, ચલો, તો એમાં તમારે આન્સર કરજો જે તમને અનુભવાય છે તે. તમે સ્વાધ્યાયમાં સાંભળ્યું છે એવા નહીં, જે તમે હમણાં આ સેકન્ડે અનુભવી રહ્યા છો તેનો આન્સર આપજો. કે હું આ છું, હું હર્ષ છું, એ અનુભવાયું, એ તમને કોઈ શરીરમાં અનુભવાય, શરીરના ભાગમાં અનુભવાય? બરાબર છે, હા. શરીરના ભાગમાં અનુભવાયું, હા કે ના? કે અનુભવમાં અનુભવાય? શરીરના ભાગમાં એવું તો નથી ખ્યાલ આવતો, મનમાં એમ. ઓકે, ધેટ્સ અ ગુડ આન્સર. મનમાં અનુભવાયું. ચલો, કે તમને એવું મન તમારું એનાલિસિસ કરે છે કે ઓકે, આ વસ્તુ જણાય અને આ મને અનુભવાયું, એવું તમે માનો છો. તો નેક્સ્ટ ક્વેશ્ચન એ આવશે કે મનમાં જે થઈ રહ્યું છે એ કોને જણાવ્યું? એ ક્યાં જણાવ્યું? એ મારામાં જ જણાવ્યું. મારું એટલે શું? એ શરીરનો કોઈ ભાગ છે કે તમારી જે અનુભવ, તમને જે ફિલિંગ થઈ રહ્યું છે, અનુભવાઈ રહ્યું છે હમણાં, એમાં જણાવ્યું? ક્યાં જણાવ્યું? ફિલિંગ લેવલ પર. ફિલિંગ લેવલ પર જણાવ્યું. તો આપણે તો શરીરને હું માનીને બેઠા છે અને એ પ્રમાણે બિહેવ કરીએ છીએ. તો આપણી જે આ ફંડામેન્ટલ એક્સપિરિયન્સ છે, આપણે 2 મિનિટ સ્ટેપ બેક લઈને વિચારીએ, ત્યાં જ આપણને ખબર પડી જશે કે જે આ અનુભવ છે, જે બી અનુભવાય છે વિધાઉટ એની ઓપિનિયન્સ, અભિપ્રાય, એ મને મારા સુધીનો ઈશારો આપે છે. બરાબર છે. પણ આપણે જે આપણી અનાદિકાળની જે, એમાં હું પણ આવી જાઉં છું, આપણી જે અનાદિકાળની જે આદત છે કે હું એટલે શરીર રૂપે અનુભવવું, વ્યક્તિત્વ રૂપે અનુભવવું, તો એના લીધે આપણે બહુ ઇઝીલી આ અનુભવને, જે અનુભવાઈ રહ્યો છે એને ગૌણ કરીને શરીરમાં હું તરીકે એસ્ટાબ્લિશ થઈ જઈએ છે.
પણ આપણે લાઈક શરીરની તો વાત કરે છે ને, તો શરીરનું તો ચલો આપણે જાણીએ છીએ કે વાંચ્યું છે, સાંભળ્યું છે આટલી વખત કે આઈ એમ નોટ ધ બોડી, હું શરીર નથી, હું આત્મા છું, હું આત્મા છું. એ તો 1000 વખત આપણે સાંભળી લીધું ઓલરેડી. તો એ તો પાક્કું થઈ ગયું છે કે હું શરીર નથી. હા, શરીરને દુખે છે ત્યારે એ અનુભવ થાય છે, તો એ ત્યારે યસ ભળી જવાય છે. પણ બાકીનું જે બધું ફ્રેમવર્ક છે એની લાઈક જે હુંપણાની આજુબાજુનું જે ફ્રેમવર્ક છે યસ, કે બીજા બધા જે ટાઇટલ્સ, જે ટોપી, જે પણ કહીએ આપણે, જે આપણે પહેરી લીધી છે, એ બધું વધારે પ્રોબ્લેમેટિક લાગે છે મને. ઓકે, તો શરીર, આઈ ડોન્ટ નો. એ ક્વેશ્ચનમાં વધારે છે. ચલો, તો હમણાં તમે કહો છો કે શરીર હું નથી, એ મનના લેવલ પર સમજાય છે. ચલો, હજી એક્શનમાં નથી આવ્યું, થોડું બિલીફમાં Right. થોડું ઘણું આવી ગયું છે. ચલો, એટલું આપણે Right. માનીએ. ઓકે, તો હવે નેક્સ્ટ ક્વેશ્ચન જે તમે કીધું, મન એ હું છું. મન કરતા બી પહેલા આપણે ચલો એનાથી થોડું વધારે બહાર આવીએ. વિચારો જે છે, મારા વિચાર, મારો અભિપ્રાય, એ હું છું. તો Right. એ વિચાર, ઓકે, ચલો, તમને આજે હમણાં કોઈ આ મોમેન્ટે XYZ વિચાર આવ્યો કે હું કંઈક બોલું છું, હું આ એક્સપ્લેન કરું છું, એના લઈને કંઈક વિચાર આવ્યો. એ વિચાર બરાબર. પહેલા જે તમારી આ છું વાળી ફિલિંગ હતી, એ હતી કે નહીં હતી? તો જ્યારે તમારે વિચારમાં આવી રીતે ફસાઈ જાવ છો કે આ મારા વિચાર છે, તો 2 સેકન્ડ માટે તમે સ્ટેપ બેક લઈ શકો કે નહીં લઈ શકો કે આ વિચાર તો હમણાં મારા ફિલિંગમાં આવ્યો, એ પહેલા બી મને મારી ફિલિંગ તો કન્ટિન્યુઅસ હતી જ. હું તો છું જ, રાઈટ. અને વધારે એક ઇઝીલી સમજવા માટે એક એક્ઝામ્પલ લઈએ આપણે. ચલો, જે સાહેબજી કહેતા હોય છે, મિરરનું એક્ઝામ્પલ આપે છે કે અરીસો છે, તો અરીસામાં કંઈ બી રિફ્લેક્ટ થયું, તો એ રિફ્લેક્ટ થયું એ અરીસામાં છે કે એ કેરી જે છે તે કેરીમાં જ છે? કેરીમાં છે. તો અગર અરીસો એવું માની લે કે આ કેરી મારામાં રિફ્લેક્ટ થાય છે, મતલબ હું કેરી ઇઝ માય ફોર્મ, કેરી ઇઝ માય બોડી, કે કેરી એ મારા વિચાર છે, મારી લાગણીઓ છે, કારણ કે મને અનુભવ આવ્યો. મિરર એવું માનશે કે મને જણાયું, મારામાં જણાયું, તો એ કેરી હું છું. તો એ ભ્રમણા થશે કે વાસ્તવિકતા થશે? ભ્રમણા થશે, રાઈટ? ભ્રમણા, રાઈટ. હા, તો એ ભ્રમણા થઈ, તો આપણી જોડે બી આ જ વસ્તુ થઈ રહી છે ને, કે આપણને શરીર મારામાં અનુભવાયું. આપણે પોતાની જાતને, ચલો, એક મોમેન્ટ માટે અસત કલ્પના કરી લો કે ઇટ્સ જસ્ટ હાઇપોથેટિકલ વિચારી લો કે હું બસ એક મિરર છું. એક મિરર છું અને મારામાં આ જણાય છે, મારા હાથ મને દેખાય છે, આંખોમાં બી જે દેખાયું તે મારા માઇન્ડે પ્રોસેસ કર્યું, તે પછી બી મને પછી જણાયું કે ઓકે, હાથ છે. આ બધી જે મોમેન્ટ્સ ફ્રેક્શન ઓફ સેકન્ડમાં બધી ઘટના થઈ ગઈ, માઇન્ડને બી જણાયું, એ બી તમે જાણ્યું, અનુભવ. તો અલ્ટિમેટલી તમારા અનુભવમાં શું ચાલે છે એને સમજવાથી જ તમને સમજાશે કે તમે કોણ છો. પણ એ બહુ જ ઊંડું છે, રાઈટ? લાઈક હા. when I was doing my PhD, I didn't complete it like you did. હા. But, I didn't have that, ધગસ નહોતી એટલી મારી કે PhD સુધી પતાવું. પણ when I was doing my research, it was about fraction of second judgments that people make. So, I'm not going in detail કે શું હતી એમાં, પણ it's psychology-માં બહુ જ well known છે આ research કે the judgments we make, the biases we have are within such fraction of seconds we do not even realize Yeah. કે એ આપણે judgment કરી રહ્યા છીએ. And they are like extremely short durations, and we make them like almost automatic. I agree. એટલે આપણને એ જે તું કહે છે કે સ્ટેપ બેક લઈએ અને આપણે આપણા છૂને અનુભવીએ, એ બહુ ડીપ. it calls for Agree. something much deeper, right? કે Yes. જે સાક્ષી ભાવ તો બહુ દૂરની જ વાત થઈ ગઈ. સાક્ષી ભાવને હું વર્ડ યુઝ બી નથી કરતો ને હું કહેતો બી નથી કે એ આપણે પ્રેક્ટિસ કરવી જોઈએ હમણાં, બીકોઝ વી આર નોટ યેટ ધેર. બટ હું કારણ કે ખાલી આપણે whatever we think, like જે પણ આપણે હવે સમજી લો, within few seconds we make a certain judgment, and then the mind automatically modifies what we are Okay. thinking કે જે પણ appropriate હોય એ સિચ્યુએશનમાં એ રીતે આપણે ગોઠવી દઈએ અને Sure. પછી એમ માનીએ કે that is the truth. Sure, yes.
અને અ, this happens like within few seconds, તો like કઈ રીતે એના માટે એને પકડવું? એના માટે જ લાસ્ટ ટાઈમ મેં ફાઉન્ડેશનલ શરૂઆત કરવાની ટ્રાય કરી હતી કે આપણે જસ્ટ સ્ટેપ બેક લેતા શીખીએ. આજે ઓટોમેશન આવી ગયું છે આપણા વિચારોમાં. હમ એમાં આપણને ઘણી બધી વાર આશયની બી ક્લેરિટી હોતી નથી. શું કામ કરીએ છીએ? એનાથી મને શું અચીવ થશે? કશું નથી. એ તો બહુ દૂરની વાત છે, બેભાન પણ આમાં થાય છે. તો આપણને એક્ઝેક્ટલી ખબર પણ નથી કે આ થઈ રહ્યું છે. એટલા માટે જ મેં લાસ્ટ ટાઈમ એવું કીધું હતું કે જસ્ટ આપણે વિચારવાનું ચાલુ કરીએ કે મારા અનુભવમાં જે આવે છે એ હું શું કામ કરું છું. એ વસ્તુ અનુભવ તો નહીં મેં વર્ડ યુઝ કરતો. મેં એવું કીધું હતું કે આપણે કંઈ પણ ક્રિયા કરીએ છીએ શાના માટે કરીએ છીએ. હમ એ એટલા માટે કીધું હતું કે આપણને એક એનાલિસિસ કરવાની આદત પડે. આપણે બધું બેભાનપણામાં નહીં કર્યા કરીએ. તો ઇટ વોઝ રાઈટ. જસ્ટ અ વેરી બેઝિક બટ ફંડામેન્ટલ હમ અપ્રોચ મેં લેવાની ટ્રાય કરી હતી કે આપણે સમજીએ આપણા પોતાને. હમ આપણે શું કામ શું વસ્તુ કરીએ છીએ. જેટલું હમ આપણે આપણને સમજશું તેટલું આપણને સમજાશે કે હું શું શું બનીને બેઠો છું. હમ હમ અને જેમ જેમ બનીને અગેન આનાથી હું એવું નથી કહેતો કે તમે આજે વિચારવાનું ચાલુ કર્યું એટલે કાલથી તમને આ ભેદ પડી જ જવાનો છે. એ નહીં જ પડશે. આઈ 100% હમ અગ્રી. અને દેટ ઇઝ ફાઇન. ઇનિશિયલી ફાઇન. ફોર ભેદના દેટ ઇઝ ઓકે. પણ એનાથી તમને ફાયદો એ થશે કે તમે થોડું જે ઓટોમેશન આવી ગયું હતું એમાં થોડું મેન્યુઅલ પણ આવશે. થોડું સેમી ઓટોમેશન આવશે. અને તમારી હમ જોડે તમને ધીમે ધીમે ઇન્ફોર્મેશન તમારો ડેટા પોઈન્ટ કલેક્ટ થતો રહેશે કે હું આવી રીતે આ પોતાને બિલીવ કરું છું. પોતાની આવી રીતે માન્યતા છે કે ઓકે હું બહુ સ્કોલર છું તો મારી આટલી રિસ્પેક્ટ તો થવી જ જોઈએ. આ હમ ધ રેડ લાઇન ફોર મી. એ હમ સમજાશે. અને જો આપણી જોડે હમ એક ગટ્સ હશે કે ઓકે આ રોંગ, હું આને આ વસ્તુને રોંગ કહી શકું. આ ટેકનિકલ ટર્મ્સમાં કહે છે કે ક્લોઝ ટુ જે આપણી બધી ગ્રંથિઓ છે કે આપણે બધી રાઈટ. માન્યતાઓ છે એને આપણે રોંગ લેબલ આપવાની અગર તાકાત હશે ભીતરમાં તો હમ ધીમે ધીમે એ ગ્રંથિઓને આપણે ખોટી માનશું. હમ અને ચલો પ્રેક્ટિકલ ટર્મ્સમાં થોડી વાત કરું તો ચલો તમે આ થયું તમારી જોડે ઘટના, તમે એક્ઝામ્પલ શેર કર્યું એટલે લઉં છું. હમ તમને પિન પોઈન્ટ નથી કરતો. હા, પણ ના તમે ના વાંધો નહીં. You can. તમે આ Fine. એક્ઝામ્પલ આપ્યું તો એના તમે 3 કલાક પછી તમે પોતે આ ચિંતનમાં ગયા તો તમને સમજાયું હશે કે ઓકે મેં આવ્યું, મારા એક્સપેક્ટેશન્સ હતી, મારી લાગણીઓ આ હતી, એના લીધે મને ખરાબ લાગ્યું કે મને ખોટું લાગ્યું અને ધેન આઈ સરેન્ડર ટુ ધ માય વિભાવ. તો અહીંયા બહુ બધી વસ્તુ છે કે અહીંયા એક તો આપણું વ્યક્તિત્વ છે, હમ એના લીધે વિભાવ આવે છે. અને હમ વ્યક્તિત્વના લીધે એકચ્યુઅલી અભિપ્રાય આવે છે. અભિપ્રાય આપણા ખોટું વ્યક્તિત્વ, હે? That's what you're વ્યક્તિત્વ saying. મતલબ હા આપણી જે આઈડેન્ટિટી છે કે હું આ છું કે હું ફલાણો ઢીકણો વટેવર જે બી આપણે જે પોતાના વિશેની જે માન્યતા જે અનુભવીએ છે હમ તો એ અનુભવ છે. દેટ ઇઝ ધ કોર. એને લઈને આપણી સેટ એક્સપેક્ટેશન્સ છે કે મને આ અનુકૂળ છે, મને આ પ્રતિકૂળ છે. એને હમ લઈને વિભાવ આવે છે. તો આ 3 વસ્તુની મિલીજુલી સર્કલ આપણી ચાલે છે. સાહેબજી આવા યુઝ કરે છે કે આ 3 વસ્તુને લઈને મિલીજુલી સર્કલ ચાલે છે. વી ડોન્ટ નો કે આ એક્સપિરિયન્સ આપણો શું છે. હમ આ 3ને જ આપણું જીવન માની લીધું છે. વ્યક્તિત્વ, આપણા અભિપ્રાય, લાગણી, વિચાર અને એને લઈને અનુકૂળતા હોય તો રાગ સુખની અનુભૂતિ કે પ્રતિકૂળતા હોય તો દ્વેષની અનુભૂતિ કે ક્રોધ, કશાય જે બી તમે કહી દો એ આવે છે. ફંડામેન્ટલી આટલું જ છે. તો આ જ્યારે આપણે આવી રીતે ભેદ પાડવાનો ટ્રાય કરીએ છીએ પોતાના વિભાવોથી અને વ્યક્તિત્વથી કે હું આ તરીકેની પોતાની બિલીફ છે, રાઈટ? હમ તમને ચલો આ 3 કલાક પછી સમજાયું પણ નેક્સ્ટ ટાઈમ આવું સિમિલર વેમાં થઈ શકે છે. તો તમારી જોડે એક ડેટા પોઈન્ટ છે અને તમારે કંટ્રોલ કરવાની અંદર શક્તિ પડી હોય, સામર્થ્ય હોય અને એ તરફનો ઝુકાવ હોય કે ના મારે વિભાવોને સમર્પણ નથી થવા દેવું અને મારે વ્યક્તિત્વનો જે અહંકાર મારી અંદર બેઠો છે એને ઓળખવું છે. એ જે અગર રુચિ હશે તો ઓટોમેટિકલી નેક્સ્ટ ટાઈમ તમને ચલો હમણાં 3 કલાક પછી તમને ખબર પડી પણ નેક્સ્ટ ટાઈમ પોસિબલ છે 1 કલાકમાં તમને રિયલાઇઝ થઈ જાય કે અને તમે 1 હમ કલાકમાં બેટર થઈ જાઓ. હમ રાઈટ? તો બરાબર પ્રેક્ટિકલ છે. સેન્સમાં આનો ફાયદો એ રીતે થશે. જ્યારે જેમ હમ જેમ તમે વધારે આના ઉપર એનાલિસિસ કરતા હશો પછી એ 1 કલાકનો અડધો કલાક થશે, અડધો કલાકનું 10 મિનિટ થશે. અને રાઈટ. ક્યારેક જેમ જેમ તમારી શાર્પનેસ વધતી જશે
રિજેક્શન કરવાની કે હું આ નથી, તો એના લીધે આ રિએક્શન્સ પણ બંધ થઈ જશે. મેં એટલે ત્યારે પછી to get back to normal, get back to my like sane self, ત્યારે પ્રભુને પ્રાર્થના કરી કે આ બધા વિભાવોમાં વારંવાર જવાય છે, આટલું બધું અંદર બધું કચરો બધો ભરેલો છે, તો પ્રભુ તું મને રાહ બતાવ અને તું મને સમજાવ, તું મને રોક આમાંથી, અને હું તને સાંભળી શકું એવી મને શક્તિ આપ. કારણ કે અંદરનો અવાજ તો હોય પણ આપણે સાંભળવા ઈચ્છીએ છીએ કે નહીં, એની સાથે ફાઇન ટ્યુનિંગ છે કે નહીં, એ પણ એક પ્રશ્ન આવે. યસ, એ તો છે. તો એ આપણો અહંકાર સાંભળવા નથી દેતો આપણને. તો ક્વેશ્ચન છે, કોઈને ક્વેશ્ચન? ના જનરલી એટલે એમ જ થોડું હજી બરાબર ક્વેશ્ચન ફ્રેમ કરીને પાછું બોલીશ, તમે ચાલવા દો. અચ્છા, ઓકે. તો પ્રોસેસ સમજાય છે કે હું શું કહેવા માંગુ છું? કે હમણાં આપણે જ્યારે ઘટના થઈ જાય છે, ભળી જાય છે, તો એના પર વધારે આપણે શું કરીએ છીએ કે એના પર ગિલ્ટ આવી જાય છે વારે વારે, કે ઓહ મારાથી આવું ના થવું જોઈએ, આવું ના થવું જોઈએ, અને ગિલ્ટમાં આપણે ટાઈમ પોતાવી દઈએ છીએ. બટ ગિલ્ટ કરવા કરતાં હું એવું કહીશ, ઓકે તમને અફસોસ હોય કે આવું ખોટું થયું, પણ એ ફિલિંગ સાથે ધીસ ઇઝ ધ ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી ફોર યુ કે તમે એનાલિસિસ કરી શકો કે આવું કેમ થયું, મારા કયા વ્યક્તિત્વ, મારી કઈ એક્સપેક્ટેશન્સ ના લીધે હું બહુ ઇઝીલી આમાં ગિવ ઇન કરી દીધું કે ના આવી રીતે થવું જ જોઈએ, આમ તો થવું જ જોઈએ. અહંકાર, તો એનું એનાલિસિસ કન્ટિન્યુઅસલી કરવું. એમાં શું થાય છે, હર્ષ, એ જ like ના. what happens, and I'll tell you what happened to me, કે I started justifying my કશાય, કે આ તો હવે આવું થાય જ ને, આવું આ વ્યક્તિ કરે તો આવું તો રિએક્શન આવે જ ને, and that I know that this is right and this is wrong, right? એ પણ ઓલું આવી જાય અંદર તો આપણે. એમાં હજી આપણા લક્ષ્યની ક્લેરિટી નથી ને. આપણે આ જ સ્ટાર્ટિંગ પોઈન્ટ ડિસ્કશન ત્યાંથી જ કર્યું હતું કે રાઈટ, હું કોણ છું, હું શરીર છું, હું વિચાર છું, લાગણી છું, હું જે આ પોતાના વિશેની માન્યતા છે એ છું. આપણે આ બધાને રિજેક્શન કર્યું, અધકચરું રિજેક્શન કર્યું ને, કે ચલો હું શરીર નથી, ચલો આ વિચાર આવી જાય, આ વિચાર મને નથી ગમતો, હું આ પણ નથી, આ લાગણી આવી ગઈ, આ મને અનુકૂળ છે તો હા કદાચ હું હોઈ શકીશ, પણ આ મને નથી ગમતી, ગુસ્સો મારાથી વિરુદ્ધ સ્વભાવ છે તો આ ગુસ્સો હું નથી. એટલે આપણે જે રિજેક્શન બી કરીએ છીએ એ અધકચરું કરીએ છીએ. કમ્પ્લીટ ક્લેરિટી સાથે જેટલા બધા વસ્તુ છે એ બધી વસ્તુનું રિજેક્શન નથી કરતા. બરાબર છે. એટલે મને એવું ઘણી વખતે લાગે કે જે આપણે બીજાને આપશું એ આપણને મળવાનું છે, અને કદાચ મલ્ટીપ્લાય થઈને બી કદાચ મળશે. એટલે તો એ સાંભળી, એટલે એ વિચારીને ઘણી વખતે કઈ ખરાબ ખોટું કામ થવું જ ન જોઈએ જે બી, પણ કર્મના ઉદયના લીધે ક્યારેક બોલાઈ જાય જે બી, એટલે એવું થાય. અને બેસિકલી એટલે તમે કંટ્રોલ ન કરી શકો એ વખતે, અને પછી ખબર પડી. હા, યસ. તો આઈ એગ્રી. હા, બરાબર છે. એટલે એ આ ઘણું જે તમે કીધું ને તે ઘણું હેલ્પફુલ છે. એ જ્યારે કશાય આવે ત્યારે એના પર આપણે એમાં કમ્પ્લીટલી ભળી ના જવું હોય તો ડેફિનેટલી હેલ્પફુલ થઈ શકે. હા. પણ અને બોલો. ના બોલો તમે, વાંધો નહીં. Yeah, in my case, if I can jump in my situation too, right? I've just mentioned કે આવી રીતે બની ગયો બનાવ, અને પછી like when I was analyzing, when I was trying to take a step back, all that, ત્યારે આ વસ્તુ કામ આવી, જેમ કિરણભાઈએ કીધું એમ, કે જે મેં પૂર્વમાં જે કરેલું છે એ જ સામે આવે છે મને, અને મેં જ ઇન્વિટેશન આપ્યું છે. તો why am I being surprised if somebody behaves in a certain way? અને જો નવું પણ કંઈક હોય, નવું તો હાર્ડલી ક્યારે એવું હોય છે, પહેલાના જ જે આપણા ઋણાનુબંધ જે પ્રકારના હોય, જે કર્મો હોય એ જ મોસ્ટલી તો એ ચેન ચાલતી હોય છે. પણ નવું પણ કંઈક, સોરી, ના વાંધો તમે બોલો. એટલે એમાં
એટલે મેં કોઈકનું સાંભળ્યું એવું યાદ નથી કોનું સાંભળ્યું હશે, પણ એમાં એમ કે તમે લગ્નની કંકોત્રી કોઈને આપીને આવ્યા છો કે જે બી, એટલે તમે ઇન્વિટેશન આપ્યું છે કે આવજો, અને એ તમારે આવે તો તમે એમને પૂછો છો કે શા માટે આવ્યા છો, એ ટાઈપનું સમજો થઈ ગયું કે. અને બરાબર છે. હા, ઋષભદેવ ને બી એટલે એને જે ખેડૂતને કહેલું કે ભાઈ તમે મોઢા પર બાંધી દેજો તો તમારા અહીંયા ત્યાં મોઢું ન મારે, એવું બધું. તો એ મને લાગે છે લગભગ 4 ઘડી કે એટલે લેસ ધેન 2 hours કે ખબર નહીં એક્ઝેક્ટલી બને, પણ એનું મલ્ટીપ્લાય થઈને 400 દિવસ એમને ખાવાનું નહીં મળ્યું. એ બરાબર છે. મલ્ટીપ્લિકેશન તો બહુ હેવી થઈને પણ આવવાનું છે. એમાં આ જે તમે કહો છો એ ખાલી આપણને વિભાવોમાં ભળવું કે ન ભળવું ત્યાં સુધી અટકાવશે, પણ એ રૂટ કોઝ તો એડ્રેસ કરતું નથી. રૂટ કોઝ જે આપણું Right. વ્યક્તિત્વ છે, જે આપણે પોતાને અનુભવ કરીએ છીએ શરીર તરીકે, વ્યક્તિ તરીકે, એનો એડ્રેસ નથી કરતું. આ જે કીધું એ ડેફિનેટલી બહુ જ હેલ્પફુલ છે વિભાવોમાં ન ભળવા માટે, વિભાવો આવે ત્યારે ક્ષમતા ટકાવવા માટે. પણ આપણે જ્યારે રૂટ કોઝનો ઈલાજ કરવો હોય, એને સમજવું હોય, જે આપણા મિથ્યાત્વ શૈલ્ય છે, મિથ્યાત્વ પોતાના સ્વરૂપ વિશેનું અજ્ઞાન. એટલે કે હું જે હમણાં સ્ટાર્ટિંગમાં મંગલાચરણમાં ગાથા લીધી, હું જ્ઞાન દર્શન સ્વરૂપ છું. એટલે જ્ઞાન દર્શન મતલબ શું? કે જેમ મિરરને બધું રિફ્લેક્ટ થાય છે, તેમ આપણે અસત કલ્પના કરી શકીએ કે મારામાં જે બી રિફ્લેક્ટ થાય છે એ મારા જ્ઞાન સ્વભાવને લીધે થાય છે, અને જે જણાય છે એ જ હું છું. પણ આપણે શું માનીને બેઠા છે કે એ જણાય છે, એમાં પછી આપણો ભર્યો અહંકાર, આપણો ઈગો ભર્યો, મિથ્યાત્વ ભર્યું. એના લીધે એવું થશે, આપણે પોતાને લિમિટેડ કરી કે હું આ હર્ષ, આ બોડીમાં જે દેખાય છે એનું જે વ્યક્તિત્વ છે એ હું છું. અને ત્યાંથી બધી રામાયણ ચાલુ થાય છે. આપણે ત્યાં જે સ્ટેપ થયું, મને જણાય. એ કર્મનું પણ એક્ઝેક્ટલી એ જ પ્રોબ્લેમ છે કે આપણે કર્મને પણ એક બ્લેમ કરી લઈએ છીએ હા, કે આ મારા કર્મ, એટલે પણ સ્ટીલ આ એ મારા કર્મ બરાબર, પણ યુ નો root ધ cause cause analysis, is still within me. રૂટ કોઝ તો તમે પોતે જ છો, તમે બનીને બેઠા છો. હમ રૂટ કોઝ તમે બનીને બેઠા છો. હું મારી જાતને હર્ષ તરીકે કોઈ બી ડાઉટ વગર માનતો હોઉં. હવે હર્ષને કોઈ આવીને તમાચો મારી જાય તો ઓફકોર્સ મને ખરાબ લાગવાનું જ છે, બિકોઝ હું હર્ષ બનીને ત્યાં ઊભો છું. પણ તમારી બાજુમાં કોઈ મનીષભાઈ બેઠા છે, એને તમાચો મારી જાય તો તમને એવું ખરાબ નથી લાગવાનું કે આ મને કેમ તમાચો માર્યો? બિકોઝ તમે મનીષભાઈ તરીકે બેઠા નથી. હમ તો આપણે બરાબર. આપણામાં એ સમજવાનું છે કે હું પોતાને હર્ષ કેમ માનું છું, અને એના લીધે કેવા પ્રકારના મારામાં એક્સપેક્ટેશન્સ, અપેક્ષાઓ, લાગણીઓ બંધાય છે. આ ભેદ જ્ઞાનની પૂર્વ ભૂમિકા થશે. ભેદ જ્ઞાન તો હજી સ્ટાર્ટ નથી થયું, પણ એની પૂર્વ ભૂમિકા રૂપે આટલું સમજવું ઇમ્પોર્ટન્ટ થશે. બીજું મેં લબ્ધિ વલ્લભ મહારાજ સાહેબનું સાંભળેલું, એટલે હમ. તમે એવું વિચાર કરો કે ભાઈ તમે તમારું મૃત્યુ થઈ ગયું છે અને ચિતામાં તમારું આખું બોડી બળી રહ્યું છે, તો એ તમને એટલે તમારા ને શરીરને સમજો સેપરેટ કરવા ઘણું હેલ્પફુલ થશે એમ. તમારું બરાબર શરીર છે. ગયું એ ટાઈપનું એટલે હા, સાચી વાત છે. એટલે આને તમે આવી રીતે લઈ શકો. સી, આપણને આપણું સાચું જે સ્વરૂપ છે એ હમણાં એક્સપિરિયન્સમાં આપણને એવું લાગે છે કે નથી. હું કહું છું એ છે જ, એની સાથે બીજું 10 ગણું વધારે વસ્તુઓ છે જેને આપણે હું માનીને બેઠા છે. નાવ પ્રોસેસ આપણે એ જ કરવાની છે કે આજે બધી 10, 25, 30, 40 હજાર આઈડેન્ટિટીઓ લઈ આપણે બનાવીને જે પોતાની સાથે જોઈન કરીને બેઠા છે, એનાથી જોડાણ તોડવાની વાત છે. એટલે જે તમારું સ્વરૂપ છે ઓટોમેટિકલી જે તમને ટોટલ હમણાં પેકેજ એક્સપિરિયન્સ થઈ રહ્યું છે કે હું છું, પણ હું હર્ષ છું, હું પીએચડી છું, હું મેલ છું, હું ફિમેલ નથી. જે બી આપણે માન્યતાઓ માનીને બેઠા છે, જે પણ એ બધું એક્સ્ટ્રા વસ્તુ છે. એ છું વાળામાં કશું આવતું નથી. છું મતલબ જે મને Right. છું તરીકે ફીલ થઈ રહ્યું છે, કોઈ ફિમેલ હશે તો એને બી હું છું તરીકે તો ફીલ થાય જ છે. અને એ સિમિલર ઇન અ વે સિમિલર જ છે, અગર આપણે બધી આ ટોપીઓ નહીં પહેરાવીએ તો. હા, એટલે ટોપીઓને એ બ્રીફલી લબ્ધિ વલ્લભ મહારાજ સાહેબના મોઢાથી એટલે મોહ છે બસ. મોહ એટલે હું કંઈક આ છું, હું એન્જિનિયર છું કે જે બી Yeah. હું કંઈક, હા, એ બધું એટલે મોહ કે છે મોહ as per કહેવાય છે. અગ્રી. હા. Go ahead. બોલો. ના ના બસ ચાલુ રાખો હા, તમે. મોહ કહી દો કે સ્વરૂપનું અજ્ઞાન કહી દો કે મિથ્યાત્વ શૈલ કહી દો, અહંકાર કહી દો, આ બધા એના સિનોનિમ્સ
તરીકે યુઝ કરે છે સાહેબજી, અહંકાર જે છે તે. પણ હું મોસ્ટલી વાત એ એંગલથી કરવાની ટ્રાય કરું છું કે આપણે એને થિયોરેટિકલી આપણને સમજાય છે, પણ આપણે પ્રેક્ટિકલી કેવી રીતે ઉતારી શકીએ જ્યારે રિયલ લાઈફ સિચ્યુએશન આવે છે ત્યારે. તો એના માટે હું જે રીતે વાત કરવાની ટ્રાય કરું છું, મારો ઇન્ટેન્શન એ છે કે આપણને તમે એ પોતાના એક્સપિરિયન્સ લેવલ પર એ સમજી શકો, વિચારી શકો, એના માટે તમને કંઈક ડિરેક્શન મળે. અગેન, જે હું બોલું છું મારા પોતાના એક્સપિરિયન્સ પ્રમાણે જે મને સમજાય છે, અપ્લાય કર્યું છે એના પ્રમાણે કહેવાની ટ્રાય કરું છું. પણ એમાં કોઈ ક્લેરિફિકેશન ક્વેશ્ચન હોય, નહીં સમજાતું હોય કે આ કેવી રીતે કીધું, તો ડેફિનેટલી ક્વેશ્ચન પૂછો તો સારું રહેશે. ના એટલે હા બોલ, હમ. બીજું કોઈ ના, બીજું go કોઈ ahead. બોલતો. ના, go હા. ahead. ના એટલે ઘણી વખતે એટલે એક ફિયર ક્રિએટ કરે ને એમાંથી બી ઘણું બધું કઈ સર્જી શકાય એવી રીતે. એટલે ઘડી આપણે કહીએ ઘડી ઇન્ડસ્ટ્રી એટલે ફક્ત ફિયર ઉપર જીવે છે એમ કે તો બી ચાલે. એટલે અને કોઈને એવું હોય બી પ્રેશરાઇઝ કરતું હોય કે આમ નહીં કરું તો આમ કરશું ને આમ ને તેમ. એટલે બધું ત્યારે આપણા જ લોકો આપણને કંઈક કરતા હોય કે કારણ કે એમને કોઈ ડરાવી રહ્યો છે કે ભાઈ આમ કરો એમ એવી રીતે કે નહીં તો તમારું આમ નહીં થઈ સમજાય, થોડું એક્ઝામ્પલ કેવું આપશો? ના એટલે સમજો તમને અત્યારે એટલે કોઈને કંઈક કરાવવું છે તમારી પાસેથી કામ, તો એટલે તમારા ફેમિલી મેમ્બર હોય કે ગમે તે, એટલે તો એ કે તું આવું નહીં કરે તો અમે તારા નાની આમ કરશું ને આમ કરશું તેમ. એટલે ડર બેસાડી દે કે નહીં કરે, મારું માનવું જ પડશે એમ કે તમને આને માણસને હેરાન કરવાનો છે કે જે બી છે, કે કોઈ ડરાવીને કહેતું હોય કે તું આમ કર, હવે તું એમ કર, એવી રીતે બધું. યસ, આ બહુ સારો પોઈન્ટ છે ડેફિનેટલી. અને એના લીધે આપણે ઘણી બધી વાર ગિવ ઇન કરી દઈએ છીએ કે ના, આવી રીતે કરવું પડશે, મારે આમ કરવું પડશે. પણ હું તમને એ પૂછું કે અગર હું ત્યારે ત્યાં અગર ફેમિલીવાળા ડિસાઇડ કર્યું છે કે હર્ષને હેરાન કરવો છે, પણ હું ત્યાં હર્ષ તરીકે ઊભો જ નહીં હોઉં, પોતાને અનુભવતો જ નહીં હોઉં, તો જેમ સામેવાળો માણસ તમને હેરાન થતો દેખાય છે એમ તમે એ જોશો કે હર્ષ હેરાન થાય છે, પણ તમને અંદર એવી ફિલિંગ નહીં હશે કે હર્ષ હેરાન થાય છે. હું ત્યાં સુધી જવાની વાત કરું છું. આપણું જે પ્રમાણે, જેમ તમે કહો છો તેમ, કે કર્મ પ્રમાણે આપણી બહારના સંજોગો ક્રિએટ થાય છે. હું ના નથી પાડતો, અગ્રી. કર્મના હિસાબે જ સ્વયં સંચાલિત રીતે આપણે કેવળ જ્ઞાનીના પર્સપેક્ટિવથી જોઈએ તો એમને તો બધું જોયું જ છે અને એ પ્રમાણે જ થાય છે. હા. બરાબર. અને એમણે તો એ બી, એટલે આપણે શું કરશું, કેવી રીતે છે, જે રિસેન્ટ સાંભળ્યું એમાં બધું પ્રી ડિફાઇન્ડ જ છે. અને લબ્ધી વલ્લભ તો એવું કહેતા જ હોય કે બધું એટલે સેલ્ફ શું કહેવાય, અને હું ભૂલી ગયો, સેલ્ફ કંટ્રોલ કે જે બી સ્વયં સંચાલિતતા કે વર્ડ યુઝ કરે છે. પણ એ અઘરી, એ સાહેબજી બોલે છે એ પોતાના એક્સપિરિયન્સમાં અનુભવીને બોલે છે, પણ આપણે હજી એક્સપિરિયન્સ કર્યું નથી. તો થિયોરેટિકલી એ સાચું હોઈ શકે, પણ જ્યાં સુધી મારું તો હું આ વસ્તુમાં કહીશ કે મારો ઈગો બહુ મોટો છે કે જ્યાં સુધી હું પોતે એક્સપિરિયન્સ નહીં કરું ત્યાં સુધી એને હું સાચું નહીં માનું. એ તમારા માટે સાચું હશે, દેટ ઇઝ ફાઇન, આઈ ડોન્ટ ઓબ્જેક્ટ ધેટ. પણ મારો ઈગો કહે છે કે જ્યાં સુધી એ વસ્તુ મને એક્સપિરિયન્સ નહીં થાય, તમે એને ઈગો કહી દો, મસ્તીમાં કહું છું, પણ એ મારી માન્યતા છે કે જ્યાં સુધી ભલે તમે કહો છો કે શુગર સ્વીટ હોય, પણ જ્યાં સુધી મને અનુભવ નહીં થાય, હું કેવી રીતે કહું કે એ શુગર સ્વીટ છે? મેં લાઈફમાં શુગર ખાધી નથી. તો પછી આ વસ્તુ આપણે વ્યવહારમાં બી કરીએ છીએ, રાઈટ? કોઈ બી કહેશે કે આ વસ્તુ બહુ ફાઇન છે, બહુ જોરદાર છે, તમને ચલો તમે એના પર શ્રદ્ધા હશે તો તમે મનથી માની લો કે હા ભાઈ કહે છે સાચું હશે. પણ જ્યારે રિયલ શ્રદ્ધા ક્યારે બેસશે, ના આ બહુ જોરદાર છે, જ્યારે તમે ખાશો ત્યારે. એકચ્યુઅલી એટલું આમ વ્યવહારમાં તો એટલું કોઈ મગજ ચલાવતું જ નથી. આઈ થિંક ગાડરિયા પ્રવાહની જેમ જેમ બધા કરે છે એમ વિચાર્યા વગર જ ચાલે છે સંસાર. એટલું વિચાર, એટલું if we take a step back and think that much, I think we can stop ourselves quite અગર a bit. આપણે એ થિંક બેક કરતા હોઈએ તો આપણી અધ્યાત્મમાં ગાડી સડસડાટ નીકળી જશે. આઈ મીન તમને રિયાલિટી સમજાતા વાર નહીં લાગે. હર્ષભાઈ થોડુંક ફરી રિપીટ કરજો, લાસ્ટ સેન્ટેન્સ તમે બોલ્યા થોડુંક મિસ થઈ ગયું. હું શું બોલ્યો મને યાદ નહીં હશે, સોરી. શું કઈ વાંધો કોકને યાદ હોય તો. મને પોતાને No, you are saying કે જ્યાં સુધી ગુલાબજામુન પોતે નહીં ખાય ત્યાં સુધી માનશે નહીં કે ગુલાબજામુન સારા છે, એટલે બધાએ અને એને દર અઠવાડિયે એક ગુલાબજામુન મોકલજો. હા, સમજાઈ ગયું, યાદ એ આવી કીધું ગયું. સમજાયું તમને શું કીધું કિરણભાઈ? હા, કે નહીં repeat કરું? ના વાંધો નહીં.
વાંધો નહીં રિપીટ એટલે ચાલો શોર્ટમાં કહી દઉં. સો હું એવું કહેવા માંગુ છું કે આપણને એવું શીખવામાં આવે છે કે ઓકે સાહેબજીએ કીધું એટલે આપણે દિમાગ બંધ કરીને સમજી લીધું કે હા બરાબર જ કીધું, સાચું કીધું. એમાં ના નથી. એમાં પ્રોબ્લેમ ત્યારે એ થાય છે કે આપણે દિમાગ એ હદનું સુધીનું બંધ કરી દઈએ છીએ કે આપણે એનાથી જે એનાલિસિસ, જે ચિંતન થવું જોઈએ ને એ શુદ્ધ નથી કરતા. પ્રોબ્લેમ ત્યાં આવે છે. તો મારું એ કહેવું છે કે મહાત્માએ કીધું, ભગવાને કીધું કે તું શરીર નથી, તું આત્મા છે. એ ભગવાને પોતાનો અનુભવ કરીને એ પ્રમાણે કીધું. તો એ ભગવાનના લેન્સથી કે ભગવાનના ડિરેક્શનથી એ સત્ય છે, એમાં કોઈ મને ડાઉટ નથી. પણ મને ડાઉટ એ છે કે મને કેમ એક્સપિરિયન્સ નથી થતું આ વસ્તુ. પ્રોબ્લેમ ત્યાં આવે છે. તો જ્યારે તમને આવી રીતે ક્વેશ્ચન આવશે કે આ મને કેમ નથી અનુભવાતું, ત્યાંથી તમારી આ ચિંતનની ધારા શરૂ થશે કે જે મારો અનુભવ થાય છે એમાં હું મારું શરીર તરીકે કેમ અનુભવ કરું છું. મને આ વિચારો છે તે મને મારા કેમ લાગે છે. આ જે મિરરમાં જે કેરી રિફ્લેક્ટ થાય છે તો કેરીને જ મિરર પોતાનું સ્વરૂપ કેમ માની લે છે એક્ઝામ્પલ તરીકે. એવું તો એ કરતો નથી. કેમ? કારણ કે મિરરમાં જે રિફ્લેક્ટ થાય છે એને જ આપણે મિરર કહીએ છીએ. બીજું just એટલે આપણને ખબર હોવા છતાં કે મારો એકચ્યુઅલી કઝિન, તમે કોઈ લોકો ઓળખતા બી હશે, જેઠાલાલ રામબી આપણા પિટ્સબર્ગમાં છે. એ 33-34 વર્ષથી કાર્ડિયોલોજીની પ્રેક્ટિસ કરે છે ને અત્યારે એકદમ પાર્ટ ટાઈમ બી કામ કરે છે. તો મારી એની જોડે ઘણી બધી વાતો થતી હોય. તો વચ્ચે મેં કોનું સાંભળ્યું, હા, કિરણભાઈ પારેખનું સાંભળેલું કે ક્રોધ એ તમારા એડ્સ અને કેન્સર એ કમ્બાઇન્ડ એના કરતા પણ એ ખરાબ વધારે છે. સમજો તમારી બોડીને ક્રોધ એના કરતા બી વધારે. અને એ અહીંયાનો કાર્ડિયોલોજિસ્ટ એગ્રી કરે છે, સમજો એમાં. તો એ એટલે એડિશનલ. તમારા માટે એટલે કોના માટે? એટલે આપણે ક્રોધ કરીએ તો આપણા માટે એમ. આપણા માટે એટલે કોના માટે? તમારા માટે એટલે કોના માટે ક્રોધ ખરાબ થાય? ક્રોધ કોના માટે ખરાબ છે? તમારા માટે જે કરનારો એને જ પેલા બાળે. ક્રોધ કરે છે એને જ પેલા બાળે છે, પછી બાકી બધું તો. પણ તમારા માટે એટલે કોના માટે? મારે એ આન્સર જોઈએ છે. સોરી ભારતી આંટી, કઈ કહેતા હતા? પોતાના સ્વરૂપને પાછળ મલિન કરે છે વધારે. મલિન તો કરે છે પણ એ આપણને અનુભવાતું નથી. પણ આટલું તમે સાંભળ્યા પછી તમે ચિંતન કરશો તો ખ્યાલ બી આવશે. કારણ કે તમે પોતે તમારી જાતે ઘણીવાર ક્રોધ ઘણાને એટલો બધો હોય કે ધ્રુજી ઉઠે છે. તો એ તો દેખાય જ છે, તમને ખ્યાલ આવે છે કે આ ખરેખર સારી રીતે ખરાબ છે. પણ એ જાણનાર કોણ છે? એ જાણનાર તું છે. ત્યારે તને ખબર પડે છે કે આ તારા માટે સારું નથી. અને જો તને સાધન સરખું રાખીશ તો જ તારી સાધના થવાની છે. તમે બહુ જ સારા લેવલની વાત કરો છો. પણ છે ને દરરોજ હેમર કરવું પડે પોતાની જાતને કે હું આ નથી. ગમે તે લેવલે તમે હો, પણ એવરી આવર ઓર એવરી હાફ એન અવર ઇફ યુ ટેલ કે હે લોક, હું અનુભવ નથી કર્યો પણ મારા પ્રભુએ કીધું છે, મારા ગુરુએ કીધું છે કે આ સાધન તને મળ્યું છે સાધના કરવા માટે, પણ તું જે છે ત્યાં પહોંચવા માટે. યસ. પણ એમાં હજી આપણે ત્યાં સુધી એટલીસ્ટ મારા ઘણા બધાને સમજણ હશે, પણ આપણા ડિસ્કશન જ્યારથી સ્ટાર્ટ થયું ત્યારથી આ સાધન સાધ્ય પર ગયા નથી. પણ આઈ વિલ જસ્ટ કમ બેક ટુ કિરણભાઈ, જસ્ટ ટુ કમ્પ્લીટ ધ સર્કલ. જે તમે કીધું કે કોના માટે, જે કાર્ડિયોલોજિસ્ટની બી વાત કરી, તો એ કયા પર્સપેક્ટિવથી કહે છે? એમણે તો પોતાને પહેલાં શરીર માની લીધું છે. તમે ગુસ્સો કરશો, તમારી અંદર તમારું કોટ એન્ડ કોટ લોહી ઉકળવા માંડશે, તમારા હાર્ટને પ્રોબ્લેમ થશે. તો એ રીતે જુઓ તો અહીંયા તો બિલીફ સિસ્ટમ એ જ થાય ને, હું શરીર છું. તો આ ભગવાન જોડે મેચ ક્યાં થાય છે? ભગવાને કીધું છે કે તમે શરીર નથી. તો આ બહુ જ આમાં તમારો વાંક નથી. હું બી તમારી જગ્યા હોઉં તો હું બી આવી રીતે જ બોલી દઈશ. આમાં આપણી જે અનાદિની કુટેવ છે કે આપણે અનાદિથી જે બી દેહ મળ્યો એ જ હું, કારણ કે પોતાના સ્વરૂપ વિશે ખબર નથી. તો જે બી આપણને જે સૌથી નજીકનું રિફ્લેક્શન આવે છે એમાં હું બુદ્ધિ કરી દીધી કે આ જ હું. અને ધેર યુ ગો. બધા જ પ્રોબ્લેમનું સ્ટાર્ટિંગ ત્યાંથી છે. બધા જ, નોટ અ સિંગલ વન કે બાકી દે. મિથ્યાત્વને દ્રઢ કરે છે. એક્ઝેક્ટલી, મિથ્યાત્વને દ્રઢ કરે છે.
મીન હા. ધર્મની ક્રિયામાં બી આ જ થાય છે. હમ. કારણ કે હમ, ઘણીવાર હમ. ખબર નથી તમને, અને તમને હા. એમ થાય તમે ધર્મ કરો છો અને હમ. ક્રિયા કરો છો ને આ કરો છો, પણ then you are there is no લક્ષ્ય or no લક્ષ્ય નથી. purpose. Yeah. એટલે મિથ્યાત્વ જ દ્રઢ થાય છે. હમ. અને એક બીજી બાજુ સંતોષ ને અભિમાન બી થાય છે કે હા મેં આ કર્યું, હું તો આનાથી સારી છું કારણ કે હું રોજ જાઉં દેરાસર. હમ. હમ. તો એ આગળ લાસ્ટ ટાઈમ બી મેં પૂછ્યું હતું, આ જ ક્વેશ્ચન પૂછ્યો હતો કે હા ચલો આપણે રોજ સવારે દેરાસર જઈએ છીએ, ભગવાનની સરસ એવી પૂજા કરીએ છીએ, ચૈત્યવંદન કરીએ, બધું જ કરીએ છીએ. એની સામે એવરી સન્ડે, ચલો તમારી જેમ રોજ નહીં જઈ શકતો પણ એવરી સન્ડે જે ક્રિશ્ચન છે તે ચર્ચમાં બી જાય છે, એ બી જીસસને પ્રે કરે છે. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન કે ચલો મેં મારા હિસાબે જે પરમાત્મા માન્યા છે, ભલે વિતરાગ છે, આપણને બધું ઘણી બધી ઇન્ફોર્મેશન ખબર છે, પણ એઝ અ ન્યુટ્રલ પર્સપેક્ટિવ તમે વિચારશો જે ક્રિયા હું દેરાસર જઈને કરું છું એવી સિમિલર ક્રિયા જે ક્રિશ્ચન છે એ ચર્ચમાં જઈને કરે છે. તો વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધોઝ ટુ? આપણું લક્ષ્ય બી જસ્ટ પૂજા જે ક્રિશ્ચન રીતે કરે છે એની જગ્યાએ આપણે જૈન વેમાં પૂજા કરીએ છીએ. એટલે આપણું લક્ષ્યમાં શું ફરક પડે છે? મને એવી રીતે મને સમજાય છે કે સમજો તમે એક બુર્જ ખલીફા કે જે બી તમે એમ્પાયર સ્ટેટ લીધો, તો એના પેલા બીજા માળે જઈને વ્યૂ જોશો તો અલગ દેખાશે. તો જેમ જેમ એટલે પછી ભલે એમાં હિન્દુત્વમાં જશો તો તમને સમજો 100મા માળાનું વ્યૂ મળશે કે એવું દેખાય છે. અને તમે સ્પેસ માંથી જોશો તો જૈનિઝમનું વ્યૂ છે કે ભાઈ પણ તમારે And each individual will think that they are looking at the best view. ક્રિશ્ચન બી એવું જ વિચારશે ને કે ક્રિશ્ચન એના પર્સપેક્ટિવથી વાય મિશનરીઝ આર એક્ટિવ, એ લોકો બી એ જ વિચારશે ને કે અમારો વ્યૂ છે એ એમ્પાયર સ્ટેટ બુર્જ ખલીફાનો વ્યૂ છે. તો આઈ મીન અગેન આઈ એમ નોટ ક્વેશ્ચનિંગ કે વિતરાગ પરમાત્માએ જે કીધું છે એ રોંગ છે. આઈ એમ ક્વેશ્ચનિંગ આવર બિલીફ સિસ્ટમ કે આપણે આ જે જૈનિઝમ એ ચલો સારું છે, ના નથી, પણ એ આપણા એક્સપિરિયન્સમાં નથી આવ્યું, મતલબ આપણો એ હજી આપણા માટે સત્ય નથી થયું. ધેટ્સ વોટ આઈ એમ સેઇંગ. હમ. તો એ જ્યાં પણ એમાં એ પ્રોબ્લેમ એ આવે છે ને હર્ષ, કે આપણે જ્યારે સત્ય જાણવા જઈએ ત્યારે બીજું કંઈ કમ્પેર કરવા માટે બીજું કંઈ છે નહીં, રાઈટ? સો ધ વે ટુ ગો ટુવર્ડ્સ ધ ટ્રુથ ઇઝ આ હું નથી, આ હું નથી, આ હું નથી, હા એના પર જ બધું આવતું નથી 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 એક્ઝેક્ટલી થી ગુજરીએ તો પછી જે છે ત્યાં પહોંચીએ. પણ it's who am I is not a very straightforward answer. બહુ સરસ, બહુ સરસ. એના પર જ હું જઈ રહ્યો હતો અને તમે પાછું એડ કરીને સારું કર્યું. સો આપણને હું એ કહેતો હતો કે આપણને આપણું સ્વરૂપ વિશે બહુ થિયોરેટિકલ ખબર છે કે હું જ્ઞાન સ્વરૂપ છું, પણ મને તો એવું કશું અનુભવાતું નથી. હું તો પોતાને શરીર માનું છું, હું વ્યક્તિત્વ માનું છું કે હું હર્ષ છું. એ બહુ દ્રઢપણે સેટ છે મારામાં. દેર ઇઝ નો ચેન્જ. અને મને જ્ઞાન સ્વરૂપ ભગવાને જે કીધું છે હું ભગવાનને માનું છું, મતલબ ભગવાનને હું સંસ્કાર વશ ફોકસ ઓન વર્ડ, સંસ્કાર વશ હું માની લઈશ કે ભગવાને જે કીધું છે તે સાચું છે. જેમ ક્રિશ્ચન માને છે જીસસે કીધું છે બધું સાચું છે, પણ મારા લેવલ પર મેં વેલિડેટ નથી કર્યું કે હું શરીર નથી. મને તો હજી એ જ લાગે છે કે હું શરીર છું, રાઈટ? અથવા એક ક્વિક સ્ટેટમેન્ટ એમાં એવું ઉમેરી લઈશ કે ભગવાનને જે કીધું એ પણ હું મારો જેમ આઈ થિંક ભારતીબેન સેડ ડેટ કે મારા અહંકારને વધારવા, મારો વ્યક્તિત્વને પુષ્ટ કરવા માટે હું સ્વીકારું છું. દેટ ઇઝ ધ ઓનલી પર્પઝ. બીજું કઈ પર્પઝ નથી. એટલે દેટ ઇઝ વેર ધ અનધર પ્રોબ્લેમ કમ્સ ઇન. એનું રીઝનિંગ એ છે કે જ્યારે આપણને આપણા સ્વની કોઈ જિજ્ઞાસા નથી કે હું કોણ છું, તો આપણે ધર્મ કરશું તો બી શાના માટે કરશું? અહંકારને પુષ્ટ કરવા માટે જ કરશું. બિકોઝ દેર આર ઓનલી ધર્મ કરવાના વર્લ્ડમાં બે જ રીઝન દેખાય છે. એક ભગવાનનો માર્ગ છે અને એક અહંકારનો માર્ગ છે. ભગવાનનો માર્ગ એ છે કે તમે તમારા સ્વરૂપને ઓળખો અને સ્વરૂપમાં સ્થિર થવા માટે જે બી ક્રિયા કરો. સામાયિકની ક્રિયા છે પ્રતિક્રમણ. પ્રતિક્રમણ એટલે શું? પ્રતિ એટલે પાછા ફરવું. જે તમે બહાર ગયા છો એનાથી પાછા ફરવું. હવે તમને ખબર જ નથી કે તમારું સ્વરૂપ શું છે, તો તમે એનાથી બહાર ગયા છો તો પાછા ક્યાં આવશો? હવે કોઈ સાહેબજી કહેતા હોય છે આ વસ્તુ કે તમે કોઈ માણસ ખાડામાં જ પડ્યો છે અને ખાડામાં જ ગાંદું કરીને સૂવે છે, તો એના માટે કશું ખાડામાંથી બહાર આવવું એને સમજાવવાનું જ નથી, કારણ કે એની દુનિયા ખાડામાં જ છે. તો આ વસ્તુ આપણે સમજવાની છે કે
જે વસ્તુ આપણને ચલો આપણને આપણું સ્વરૂપનો હમણાં ખ્યાલ નથી. આઈ અગ્રી, દેટ ઇઝ ફાઇન. બધાની જર્ની ત્યાંથી જ સ્ટાર્ટ થાય છે. ઇવન તીર્થંકર પરમાત્માની બી જર્ની ત્યાંથી જ સ્ટાર્ટ થશે. સંકિત પહેલા એમને પણ એમના સ્વરૂપનો અનુભવ નથી, પણ એમણે એક વસ્તુ સાચી કરી જે આપણે નથી કરી રહ્યા. એમણે એ વસ્તુ સાચી કરીને કે હું જે આ નથી, મારા જે વ્યક્તિત્વ છે, અહંકાર છે, વિચાર છે, લાગણી છે, શરીર છે, જેને હું માનીને બેઠો છું પોતાનું સ્વરૂપ, એને રિજેક્ટ કરતા ગયા. એ જેમ જેમ રિજેક્શન તમારું પાવરફુલ થતું જશે કે આ હું નથી, અને આમાં ડેફિનેટલી ભગવાનના વચન પર અમુક લેવલની શ્રદ્ધા જોઈશે. જેમ આપણને શ્રદ્ધા હોય છે કે આ માણસે કીધું છે કે શુગર સ્વીટ હોય છે, ચલો હું એટલું માનું છું કે શુગર સ્વીટ છે, હવે એ ખાવા માટે મારે મહેનત કરવી પડશે, શુગર મેળવવી પડશે, શુગરને મોંમાં મૂકવી પડશે, અને પછી જ્યારે એમાં લાળ ભરશે મને સ્વાદ આવશે, મને સમજાશે કે શુગર મીઠી છે, ઓહ આ મજા આવે છે. તેવી રીતે ભગવાને કીધું છે એના પર શ્રદ્ધા કરવી પડશે, અને સમજાશે કે આ જે શરીરને હું માનીને બેઠો છું એમાં સુખ નથી. રાઈટ? જ્યારે તમને આટલું તો આપણને સમજાય જ છે કે જે હું પોતાનું સ્વરૂપ માનીને બેઠો છું એમાં સુખ નથી, એમાં દુઃખ મને અનુભવાય છે. મતલબ આટલો અનુભવ તો આપણને છે જ કે ભગવાનની વાત સાચી હોઈ શકે છે. હું જે પોતાનું સ્વરૂપ માનું છું એમાં દુઃખ છે, અને ભગવાને કીધું છે મારું જે સ્વરૂપ છે એમાં સુખ છે. તો ધેર ઇઝ અ મિસમેચ હિયર. તો જે હું પોતાનું સ્વરૂપ માનીને બેઠો છું એને હું રિજેક્ટ કરવાની મારામાં શક્તિ આવશે, અને એને હું રિજેક્ટ કરીશ કે હા આમાં કંઈક ગડબડ લાગે છે, આ મારું સ્વરૂપ નહીં હોઈ શકે. એ જેમ જેમ તમે એનું ચિંતન કરતા જશો કે આ શરીર હું નથી, એના પછી હું પોતાનું જે માન્યતા માનીને બેઠો છું કે હું શરીર છું, હું પુરુષ છું, હું 29-30 જે બી વર્ષનો એક માણસ છું, મારા આ વિચારો છે, હું જૈન મતનો છું, હું ઇન્ડિયાથી બિલોંગ કરું છું, જે પણ માન્યતાઓ માનીને બેઠા છે એ બધી માન્યતાઓ પર ક્વેશ્ચન માર્ક આવશે કે આ મારા એક્સટર્નલ સર્કમસ્ટેન્સીસ છે કે આ મારું અસ્તિત્વ છે. સી, એક્સટર્નલ સર્કમસ્ટેન્સીસ હોવા અલગ વસ્તુ છે, અને એ એક્સટર્નલ સર્કમસ્ટેન્સીસને પોતાનું હું પણ માનવું, એમાં હું પણ માનવું એ કમ્પ્લીટલી અલગ વસ્તુ છે. આપણે આ કરીએ છીએ, જે આપણને એક્સટર્નલ સર્કમસ્ટન્સ મળે છે, બધા જ જીવો આ કરે છે જે મિથ્યાત્વમાં છે તે, કે જે એક્સટર્નલ સર્કમસ્ટન્સ મળે છે એમાં હું પણ માની લે છે, જેને આપણે ક્લાસિકલ વેમાં મિથ્યાત્વ કહે છે. તો આનાથી પાછા ફરવા માટે જેમાં આપણે હું પણ માનીને બેઠા છે એમાં રિજેક્ટ કરવાનું સ્ટાર્ટ કરવું પડશે ચિંતનની મદદથી, કે ઓકે આમાં મને દુઃખ અનુભવાય છે, આ કોન્સ્ટન્ટ નથી, મને છું તરીકે અનુભવાઈ રહ્યું. મતલબ કે ચલો હું કોઈકનો છોકરો છું, તો જ્યારે મારા પેરેન્ટ્સ મારી સામે આવશે તો ઓટોમેટિકલી હું એમના છોકરા તરીકેની પોતાને અંદર ફીલ કરીશ. પણ આ કાયમ માટે તો મારી આ અનુભૂતિ નથી કે હું છોકરો છું, મતલબ કે કોઈકનો સન છું, રાઈટ? એ મારી અનુભૂતિ કાયમ તો નથી, મતલબ પણ મારી છું તરીકેની અનુભૂતિ કાયમ રહે છે. સો ધેર ઇઝ અ મિસમેચ હિયર, કે હું છોકરા તરીકેની આઈડેન્ટિટી એ કન્ટિન્યુઅસ મને નથી, પણ મારી હું પોતાને એક્ઝિસ્ટ કરું છું એ અનુભૂતિ કોન્સ્ટન્ટ છે. પણ એ એક દ્વંદ થઈ જાય ને કે લાઈક વ્યવહાર જે છે, Sure. વ્યવહાર ધર્મ છે અને આ નિશ્ચય ધર્મ છે, એમાં એક દ્વંદ આવી જાય ને કે જે રોલ હું પ્લે કરું છું એ પ્રમાણે પછી બધું સેટિંગ થાય, કે બધા Sure. એક્સપેક્ટેશન એની સાથે હોય. તો Sure. જે આપણે મહોપાધ્યાયજી કહે છે કે હૃદયમાં નિશ્ચય ધારો અને વ્યવહાર કરો, પણ એ ઇટ્સ નોટ દેટ ઇઝી બીકોઝ કારણ કે આપણે નિશ્ચયના ઠેકાણા નથી, મતલબ આપણે જે વ્યવહાર પાડીએ છીએ એ સાવ અવ્યવહાર બની જાય છે. તો એમણે સૌથી પહેલા એમણે બહુ સમજી વિચારીને નિશ્ચયનો ક્રમ પહેલા મૂક્યો, નહીં કે વ્યવહારનો ક્રમ મૂક્યો. તમે પહેલા તમારા એન્કર ત્યાં છે, સ્વરૂપની બરાબર ક્લેરિટી છે. લાવો. કે આપણે એ જાગ્રતતા બોલો. લાવવી પડશે. નિશ્ચયને આગળ રાખવા માટે જાગ્રતતાનો અભ્યાસ સતત કરવો જ પડશે, ને વારે વારે જાતને કેવું જ પડશે કે હું આ નથી, હું આ નથી, હું આ આઈ નથી. થિંક અમે ગિરીશભાઈના પ્રવચનમાં સાંભળ્યું હતું, એમણે આવી રીતે પાનું લીધું હતું. આ પાનું સ્ટ્રેટ છે, રાઈટ? અહીંયા આનું આ મૂળ સ્વરૂપ સ્ટ્રેટ પાનું છે, પણ આપણે શું કર્યું છે અનાદિથી આ પાનાને આપણે બસ આવી રીતે ફોલ્ડ કરીને પ્રેશર આપીને વાળી દીધું છે. હવે કહીએ કે આ પાનું કેમ સીધું રહેતું નથી, ભલે હું આમ છોડી દઉં પણ એ પાછું કરીશ એટલે વળી જ જશે. આ કેમ થાય છે? આપણી ખોટી મિથ્યાત્વની આદત છે. હવે ધર્મની ક્રિયા એટલે પાનાને ઊંધું વાળ્યું અને ખોટી રીતે પાછું પ્રેશર આપ્યું.
અને પછી જ્યારે તમે ખોલશો આ નોર્મલ સીધું થઈ જશે પાનું, એને વળવાની જરૂર નહીં પડે. તો ધર્મની ક્રિયા એ આ છે, પણ આપણને ખબર જ નથી કે હું ઊંધી દિશામાં ફોલ્ડ થયો છું, તો આપણે એના પ્રમાણેની ક્રિયા કેવી રીતે કરશું? એ લક્ષ્ય સાથેની ક્રિયા નહીં કરશું. ધર્મની ક્રિયા એ સંસારની ક્રિયા થઈ જશે. આવું જે ફોલ્ડેડ પાનું છે અથવા ઊંધું પાનું છે, એમાં જ્યાં સુધી મને પ્રોબ્લેમ નહીં દેખાય કાંઈ, ત્યાં સુધી આઈ એમ નોટ ગોના ઇવન ક્વેશ્ચન. તો તો એ યસ અગ્રી 100%. તો એના તો માટે જ what- મેં કીધું ને, Yeah. સોરી. ના તો એ જ કહેવાનું મારું એ હતું કે લાઈક જે પણ કરીએ છીએ આપણે, જે પણ ખોટી એક્શન્સ કે ખોટા વિચાર કે, પણ એનો જ્યાં સુધી મને કંઈક પેન નહીં થાય ત્યાં સુધી આઈ એમ નોટ ગોનો લાઈક વી વોન્ટ ગો ટુ Okay. હોસ્પિટલ ઓર ડોક્ટર અનલેસ વી ફીલ સમ પણ that hey, આપણને something is wrong. સાહેબજી કહે છે તેમ કે દુઃખ તો અનુભવાય છે, એવું નથી કે આપણને અહીંયા દુઃખ નથી અનુભવાતું, પણ આપણે દુઃખને જ સુખ માની લીધું છે. દુઃખ કોઠે પડી ગયું છે આપણે ઇન અ વે કે ચલો દુઃખ એકચ્યુઅલી આપણે કોને માનીએ છીએ કે મારા વ્યક્તિત્વને ઠેસ પડે ત્યારે દુઃખ. હા Exactly, yeah. તો એ જે મારા જે આખું પેક ઓફ કાર્ડ્સ ઘર મેં બાંધ્યું Package છે છે, એ હા. બધું પડી જાય ત્યારે મને દુઃખ લાગે છે. અંદર પણ કેન્સર, પાછું એનું એ જ બાંધવાનું ચાલુ કરીએ છીએ આપણે. સિમ્પલ વર્ડમાં કહીએ તો અંદર કેન્સર છે અને તાવને દુઃખ માન્યું છે અને તાવના ઉપચાર માટે બધું કરીએ છીએ. એક્ઝેક્ટલી ટ્રુ. તો અને એ ત્યાં સુધી કેવી રીતે જવું, આઈ થિંક ધેટ ઇઝ ધ બિગેસ્ટ ચેલેન્જ. મીન્સ સગવડતાને છે ને સુખ માની લીધું છે. જે આપણને સામગ્રી મળી છે એને સુખ માની લીધું છે કે પ્રતિકૂળતાને દુઃખ માને. એ હા. તો સગવડતા છે, સુખ નથી. એટલે ત્યાંથી શરૂઆત કરવી પડશે કે હું કોને સુખ માનું છું. ના પણ એ જ વાત છે કે યા થિયોરિટિકલી બરાબર છે. આપણે જ્યારે સ્વાધ્યાયમાં વાત કરીએ છીએ ત્યારે આમ ગિરીશભાઈ હેઝ સેડ ઇટ મલ્ટિપલ ટાઈમ, રાઈટ, કે શાતા, સગવડતા એન્ડ ધેન વન મોર વર્ડ હી યુઝેસ, ત્રણ વસ્તુ કે એ હોય ત્યાં એમાં સુખ છે અને પ્રતિકૂળતા, અશાતા અને અસગવડતા એમાં દુઃખ છે. પણ દેટ ઇઝ જસ્ટ અ થિયોરિટિકલ થિંગ. જ્યારે એકચ્યુઅલી એ થાય છે વેન વી આર થ્રોન ઇન ધ રિયલ વર્લ્ડ, સો એઝ ટુ સ્પીક, આપણે આ સ્વાધ્યાયમાંથી બહાર આવીએ ત્યારે પછી એ બધું ભૂલાઈ જાય છે, રાઈટ, અને એના પર ફોકસ પણ નથી રહેતું. એટલે ત્યારે તો જે વ્યક્તિત્વથી ઓપરેટ કરીએ છીએ એ જ ઓપરેટિંગ એ થઈ જાય છે, સોર્સ ઓફ ઓપરેશન થઈ જાય છે. એટલે એમાં સમવેર વિધિન અસ, રાઈટ, એવું એક આવવું જોઈએ કે લાઈક એનાથી મને નુકસાન છે, આ મેં ઘણા વખત કર્યું છે અને એનાથી કંઈક સોલ્યુશન નીકળશે નથી, અને નો મેટર હાઉ મચ આઈ ટ્રાય એનાથી મને દુઃખ જ મળશે. તો આઈ ફીલ કે લોટ ઓફ ટાઈમ્સ વી ડોન્ટ ઇવન આર એટ ધેટ પોઈન્ટ, અને પછી એના લીધે બળ આવશે નહીં, લાઈક ધ સ્ટ્રેન્થ નહીં આવશે કે યુ ક્વેશ્ચન, કે જે વોટ યુ વર સેઇંગ અર્લિયર, કે એ જે પોઝ કરવાનું છે એ પણ આવશે નહીં, રાઈટ, બીકોઝ વાય વુડ આઈ ડુ ધેટ. એનું રીઝનિંગ એ છે, રાઈટ, કે જ્યાં આપણે અસ્તિત્વ માન્યું છે ત્યાં આપણને સુખ અનુભવાય છે. મેં શરીરમાં મારું અસ્તિત્વ માન્યું છે તો મને મીઠાઈ ખાવામાં મજા આવશે. અને અસ્તિત્વ આપણે પરમાં માન્યું છે, અને પર આપણને ખબર છે કે ચંચળ છે, મતલબ કે એનું એ આવે છે જાય છે, એ સ્ટેબલ કાયમ રહેતું નથી. પણ આપણને આપણી અનુભૂતિ છું તરીકેની અનુભૂતિ કોન્સ્ટન્ટ છે, એમાં ગેપ્સ નથી પડતા. તો આપણે એ ગેપ્સ નથી પડતા અનુભૂતિમાં, પણ આપણે જેને અસ્તિત્વ માન્યું છે એ તો કોન્સ્ટન્ટલી આવે છે અને જાય છે, એવું છે. તો આપણે શું કરીએ છીએ, બહુ સ્માર્ટલી એ જે પર પદાર્થો છે એક પછી એક નવા પર પદાર્થોને પકડ્યા કરે છે. આ ગયું પેલું લાવ્યું, આ લાવ્યું કે પેલું લાવ્યું, એટલે આપણને એવો ભ્રમ થઈ જાય છે કે ઓ જોયું, મારું અસ્તિત્વ મેં આમાં એસ્ટાબ્લિશ કર્યું અને મારી અનુભૂતિ બી કોન્સ્ટન્ટ છે. મતલબ કે આ જે પર છે એ મારું અસ્તિત્વ છે. ભ્રમણા ત્યાંથી સ્ટાર્ટ થાય છે. Yeah, or to use the analogy that I had given earlier, the solution that we take is કે Tylenol બે ટીકડીથી નથી ચાલતું તો 3 લઈએ, અથવા મોટ્રીન લઈએ, અથવા એડવિલ લઈએ, અથવા એવી રીતે. સો that's how we are operating, right? તો આ આખું જે પ્લેન ઓફ રેફરન્સ કે જે પ્લેન ઓફ ઓપરેશન છે એ જ ક્વેશ્ચનેબલ છે.
રાઈટ? એ ત્યાં સુધી પહોંચવું આઈ થિંક ઇઝ ધ ફર્સ્ટ સ્ટેપ, પણ એ ટફ છે આઈ બિલીવ, બીકોઝ એ જ્યાં સુધી અંદરથી એ પેન રિયલાઇઝ નહીં થાય ત્યાં સુધી આઈ ડોન્ટ થિંક એ આવશે. લાઈક નો મેટર હાઉ મચ વી લિસન, રાઈટ, થિયરેટિકલી આપણે બધું સમજી શકીએ કે ઓકે હું આત્મા છું, હું શરીર નથી ને એ બધું, પણ જ્યાં સુધી એનો પેનનો અહેસાસ નહીં થાય અને એનો સોલ્યુશન આમાં નથી, રાઈટ, હું જે મારા બુદ્ધિથી કરું છું એ મેં અનંતી વાર કર્યું છે અને છતાં પેનમાં કંઈક ઓછાશ નહીં પડી, તો દેટ ઇઝ વેર ધ પ્રોબ્લેમ ઇઝ. એનીવે આપણે સમય થઈ ગયો છે તો બસ લાસ્ટ એક મને નાનકડી વાત કરવી છે બીજી. તો એટલે કિરણભાઈ પારેખનું જ સાંભળેલું હતું કે તમારું મન છે ને પાણી જેવું છે કે જ્યાં નીચે સ્લોપ પડતો જાય, એમ નીચે એટલે ભાવમાં ચાલ્યો જાય એમ. તો દર કલાકે એટલીસ્ટ તમે ફક્ત નમો અરિયંતાણમ બોલો તો તમારું એટલે જે નીચે જવાનું બંધ થઈને એટલે એક લેવલ પર કોન્સ્ટન્ટ રહી શકે, સમજો. એટલે હું શું કરું, આઉટલુકમાં એમાં રિમાઇન્ડર સેટ કરી દઉં, એમાં નામ એવું એટલે અરિયંતાણમ નહીં લખું, પણ એમાં મૂવ અરાઉન્ડ સ્ટ્રેચ ને એવું બધું લખી નાખું અને સ્ટ્રેચ બી કરું ને સાથે નમો અરિયંતાણમ પણ બોલો ને દર કલાકે સ્મૂથ કરી નાખું. એટલે કોઈ કહેતો હા ભાઈ આ તો ભાઈ મૂવમેન્ટ કરવાની વાત કરે છે, એમને કઈ નમો અરિયંતાણમ ની ખબર નથી પડવાની. હા, જાગૃતિ માટે ઘણી સારી, જ્યારે આપણને તકલીફ પડતી હોય જાગૃતિ રાખવાની, તો એના માટે આ ઘણી સારી ટૂલ તરીકે યુઝ કરી શકો તમે. સ્નૂઝ કરી શકો, અને એ જ્યારે સ્નૂઝ કર્યું છે, નમો અરિયંતાણમ કેન બી અ ગુડ સ્ટાર્ટ, પણ એ અરિહંત કોણ છે, એનું સ્વરૂપ શું છે, એને હું કેમ પૂજું, એનાથી મારો શું ફાયદો, એ તો સુખ અનુભવી રહ્યા છે, પણ એમને પૂજવાથી મને શાશ્વત સુખ કેવી રીતે મળશે, આ ક્વેશ્ચન બી સાથે સાથે વિચારવા જોઈએ. હા, નહીં, સરસ. એટલે મારે છે ને ગુરુ મહારાજનું જે બી આલોચનાનું કરવાનું છે, પણ હું ડ્રોપ થઈશ, પણ ઊંઘ આવે એનાથી પહેલા હું પતાવી દઉં. તો બધાને થેન્ક યુ, ઘણા બધા તમે પાર્ટિસિપેટ કરીને ઘણું સારું ડિસ્કશન કર્યું, પણ થેન્ક યુ બધાને. આપણે પણ પતાવીએ છે. હા, પ્રણામ. જય જય જય. જય. થેન્ક યુ. તો પ્રણામ, જય જિનેન્દ્ર એવરીવન. જીના આજ્ઞાવૃત કરીશું કહ્યું હતું મિચ્છામી ડુક્કડમ. જીના આજ્ઞાવૃત કંઈ પણ બોલાવો તો મિચ્છામી. ઓમ મન થયું તો મિચ્છામી. હર્ષભાઈ સર્વમંગલ. સર્વમંગલ મંગલમ સર્વ કલ્યાણકારમ પ્રધાનમ સર્વધર્મ જૈનમ જયતિ શાસ્ત્ર અવિદ્યાશનામાં થયું. જીના આજ્ઞાવૃત કંઈ પણ બોલાવ્યું, કોઈક નહીં ઓછું તો તે સર્વ મિચ્છામી દુક્કડમ. ખૂબ ખૂબ આભાર. બધા સાતમ રહેજો. નેક્સ્ટ ટાઈમ બુકમાંથી કંઈક વાંચીએ. હા, સોરી, આજે તો કંઈક થયું જ નહીં. Doesn't matter. હા, ના, just kidding. ના, સારું ડિસ્કશન હતું. થેન્ક યુ. હા, થઈ ગયું.